ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ રંગઅવધૂત બાપજીના દર્શનનો લાભ લીધો. આ પવિત્ર દિવસે બાપજીના જીવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગઅવધૂતનું ટ્રેલર પણ ભક્તો સમક્ષ ભવ્ય રીતે રિલીઝ કરવામાં આવ્યું. આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. જીવનમાં માતા પિતા પછી ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ વિશેષ દિવસ છે. કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો વિશાળ પ્રવાહ જોવા મળ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લાખો ભક્તો રંગઅવધૂત બાપજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. નિજ મંદિર ખાતે મંગળ આરતી બાદ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પવિત્ર અવસરે રંગઅવધૂત બાપજીના જીવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગઅવધૂતનું ટ્રેલર પણ ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેલર નિહાળી ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બાપજીના દર્શન સાથે ફિલ્મના ટ્રેલરે ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવી. ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી ગયો છે, જેનું શબ્દોમાં વર્ણન થાય એમ. આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું એવું કહીશ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે પૂજ્ય ગુરુ મહારાજની આ ભૂમિકા ભજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે. અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો હું પ્રયોગ નથી કર્યો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ એવો અનુભવ થાત ચોક્કસથી. કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ. અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી, ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ ગઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી. કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ, કે જ્યાં જ્યાં એમણે એ રહ્યા હતા, પોતે જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો હતો, જ્યાં રોકાયા હતા, એ બધી જ જગ્યાઓનું અમે એ જ જગ્યાઓ પર જઈને શૂટિંગ કરેલું. એટલે એ બધી જ જગ્યાએ અમે ગયા હતા. એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું. તો અમને ક્યાંય કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી. અને ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે જે અત્યારે કદાચ નહીં કહી શકાય શબ્દોમાં. દર્શકોને હું એટલું જ કહીશ કે તમે આ રંગઅવધૂત મહારાજ જે આ જીવન દર્શન કરશો તો તમે લોકો ધન્ય થઈ જશો. મારું નામ છે નીરવ વૈદ્ય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા. અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા. અને એટલો બધો અઢળક આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે. અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું છે એવું અદભુત, એનું હમણાં ટ્રેલર બતાવ્યું. તો સ્વયં બાપજીને યુવાની કાળ બાપજીનો અહીંયા નારેશ્વર આયર જે અદભુત હતું એવું આજે આ ટ્રેલર પર બતાવ્યું. અસંખ્ય ભક્તો એનો લાભ પણ લીધો અને દરેક ભક્તો પોતાના ભાવ અને ભક્તિથી આવી આજે ખૂબ ખૂબ આનંદ અને ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. ગુરુદેવ દત્ત. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. વ્યાસ દેવ જેમણે જે મહાભારત અનેક 18 પુરાણો લખ્યા છે, એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મ કર્યું હોય તેનું સર્વૈયું
પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે. આવા ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે એ હિસાબે અહીંયા આવતા હોય છે. આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતા પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે. જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા નારેશ્વર પહેલાનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી એ જોઈને લોકો આગળનું આખું પિક્ચર જોવા માટે લલચાશે, એમને ધન્યતા અનુભવશે. અવધૂત ચિંતન, નવીનભાઈ પાઠક.